તો અમદાવાદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર. બિલ્ડિંગ સુધી પહોંચેલા તળાવના પાણીના નિકાલની કામગીરી તુરંત જ હાથ ધરવામાં આવી. પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડી-વોટરિંગ વાન ગોઠવી હતી. વરસાદના લીધે વસ્ત્રાલ તળાવમાં પાણી ભરાયા હતા. તળાવના પાણી છેક બિલ્ડિંગના કોર્ટ સુધી પહોંચ્યા હતા. પાણી ભરાતા અનેક એક્ટિવિટી બંધ થઈ હતી. તો ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ છે ને. આ વરસાદી માહોલ વચ્ચે વિવિધ સ્થળો ઉપર વરસાદી પાણી પણ ભરાય અને તેમાંનું એક સ્થળ વસ્ત્રાલ એસપી રિંગ રોડ પાસે આવેલું વસ્ત્રાલ તળાવ, કે જે તળાવમાં પાણી ભરાયું, પણ એટલું પાણી ભરાયું કે એ તળાવ ક્યાંક બહારની બાજુ ઓવરફ્લો થવાની તૈયારી, તે પ્રકારના દ્રશ્યો. જે પ્રકારે આ સામેની આ દિવાલ જોઈ શકાય છે, જે આ વોકવેની દિવાલ છે, તે દિવાલ ગઈકાલ સુધી દેખાતી ન હતી કારણ કે એટલું પાણી ભરાયેલું હતું. પરંતુ જ્યારે મીડિયામાં આ અહેવાલ આવ્યો, જ્યારે મીડિયામાં આ બાબત આવી, ઝી 24 કલાકે આ અહેવાલ બતાવ્યો, તેની સાથે સાથે આ તંત્ર જે છે તે વધારે કામે લાગ્યું અને જે એક ડી-વોટરિંગ વાન અહીંયા કામે લગાવવામાં આવ્યું હતું, ત્યાં અત્યારે હાલ 3 વાન કામ કરી રહ્યા છે અને સાથે અધિકારી પણ સ્થળ ઉપર હાજર છે અને આ પાણીનો નિકાલ ઝડપી કરાઈ રહ્યો છે. અનિરુદ્ધસિંહ ઝાલા આપણી સાથે છે. અનિરુદ્ધભાઈ, શું કામગીરી અને એ શું કારણ કે જેના કારણે આ વસ્ત્રાલ તળાવની અંદર પાણી ભરાય ને પણ આટલા બધા? વસ્ત્રાલ તળાવ, કોઈ પણ આપણું મહાનગરનું તળાવ હોય તો તેને વરસાદી પાણીથી ભરવા અભિગમ સાથે આને સ્ટોમ વોટરની લાઇન સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. અને કોઈ એવા સંજોગો સર્જાય કે ઓવર રેનિંગ થાય તો એના કારણે તળાવ ભરાઈ જાય તો એનો નિકાલ શું, તો એક બીજું તળાવ છે, ખૂબ મોટું તળાવ છે, એમાં આને અમે ઇન્ટરકનેક્શન કરેલું છે. પણ અને આ 3 વર્ષથી આનો અમે સરસ ઉપયોગ પણ કરીએ છીએ અને અહીંયા ભરાય એટલે સીધું ઓટોમેટિક તે એ તળાવમાં ડાયવર્ટ થઈ જાય. પણ વચ્ચે એક પાઇપ બેસી જવાના કારણે ચાલુ વરસાદે જતું હતું પાણી, ચાલુ વરસાદે બેસી જવાના કારણે અહીંયા આ પાણી ભરાઈ ગયું. પણ હવે એક તો આ અમે વરુણ પંપ અને મોટર મૂકી અને આ ઉલેચી સાથે સાથે જે પેલું બેસી ગયું હતું એને ખુલ્લું કરી અને એ પણ પાણી જતું થઈ ગયું. અને હું માનું છું કે એકાદ કલાકની અંદર આ ભરેલા પાણી અમે અહીંથી ખાલી કરી દઈશું. આની સુધી ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો ગઈકાલે, ત્યાં સુધી એક વાન હતી, અત્યારે હાલ 3 વાન. તમે પણ અહીંયા હાજર છો, સતત નિરીક્ષણ કામગીરી. આ વસ્તુ પહેલાં પણ થવી જોઈતી હતી. ઝી 24 કલાકના આવ્યા બાદ આ વાન વધારાયા. અમે પેરેલર કામ કરતા હતા, જે આ ગમે એવા મશીનથી કરી અને નેચરલ સ્લોપમાંય પાણી જાય